7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના વિસ્તારના છાયણ કાળા પીપળ ગામની ભૂરિયા કૈલાસબેન વિશાલભાઈ છાયણ બુરવાડા ગામની રહીશ અને સુરત ઓલપાડા વિસ્તારમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા દિવાલ પડતા મૃત્યુ પામ્યા। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના છાયણ કાળા પીપળ ગામના રાવત રેમાનભાઈ સોનભાઈની દીકરીનું લગ્ન છાયણ ગામના બુરવાડા ફળિયામાં ભૂરિયા પરિવારમાં કરવામાં આવતા પોતાના કુટુંબનું થયેલ લેણું ધોવા સુરત ઓલપાડા ખાતે બિલ્ડિંગ બનાવવામાં મજૂરી કામ કરતા હતા। કોન્ટ્રાક્ટરની તદ્દન નિષ્કાળજીના કારણોસર માટીથી પુરાણ કરતા દિવાલ પર દબાણ આવતા દિવાલ પડી જતા કામ કરતા મજૂરો પૈકી ભૂરિયા કૈલાસબેન વિશાલભાઈ દટાઈ જતા મૃત્યુ પામેલા છે। સુરત ખાતે દાહોદ જિલ્લાના રાજસ્થાન મધ્યપ્રદેશ વિસ્તારના લોકો મજૂરી કરતા જોવા મળે છે અને પોતાનું મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે। કામ કરાવતા કોન્ટ્રાક્ટરની હંમેશા નિષ્કાળજીના કારણે મજૂરોના મૃત્યુ થતા જોવા મળે છે। મજૂરોનો કોઈ રણીધણી હોય તેમ જણાતું નથી અને મજૂરોના સંગઠનો દ્વારા લડત આપી અને મૃત્યુ પામેલા મજૂરોની થોડી ઘણી રકમ અપાવે છે, પરંતુ મજૂરોને કામ કરાવતા કોન્ટ્રાક્ટરની દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટી પિન ન રાખતા મજૂરોની સલામતી જોખમાય છે। તો શહેરોમાં બિલ્ડિંગો બનાવી શહેરોમાં રહેઠાણો કરી આપતા મજૂરોના જાન જોખમાતા હોય છે તે કેટલા અંશે વ્યાજબી ગણી શકાય। તેના માટે મજૂર અધિકારીશ્રીઓએ વિચારી અને કોન્ટ્રાક્ટરોની સામે કડકાઈથી કામ લેવા મજૂરોની માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે કે સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।